फाइनली અમે લોકેશન તો ફાઇનલી અમે પૂગી ગયા બટ એમ લાગે છે કે ગેટ બંધ છે લગભગ તો માછલા કે દેખાણા ને બટ આ તમારે આટું तुमको करना है हासिल तो हे गाइस तो કેમ છો બધા મજામાં તો સ્વાગત છે પહેલું તો અમારા ફર્સ્ટ લોંગ વ્લોગમાં એન્ડ આજે આપણે છે ને અહીંયા જવાનું છે હાજીલીની શું કામ કહું આપણે ફોટોશૂટ કરવા માટે એન્ડ બસ એમના ઘરે રખડવા ફાટક બનાવવાનું આપણે ત્યાં ફોટોસ પાડશું વિડીયો શૂટ કરશું એન્ડ બતાવું ને શું માહોલ બને ત્યાં સુધી બને ઓકે તો હેન્ડ તમને ખબર નહીં ભાઈ ક્યાં ઉતાર્યા ઉપર સાઈડ ઉતારે બોલો નથી ઘણા બધા નીચે છે ને ઉતરી ના ઉતરે એટલે તો પૂકી ગયા છે તડકો તો કાંઈ વાગતી નહીં તો હમણાં કાઢે આવું આ છે આજે ગેટ ને હવે અમે હું એને પેલા છે ને એકવાર આવી ગઈ છે બટ છે ને અમે અંદર જ નથી ગયા હતા એને પેલા જે આવ્યો હતો ને તો એમાં 3 જણી એવી રીતે ફ્રેન્ડ હતી અને અમે 2 બહેનો હતી પણ ત્યારે છે ને અમે અંદર નથી ગયા પછી અહીંથી ને રિટર્ન પાછા આવી કેમ કે બેનની તબિયત ઠીક નથી એટલે પાછા હોઈએ આજકાલ છે ને આપણે અંદર જાવશું ને ત્યાં શૂટ કર્યું એન્ડ આઈનો વ્યૂ તો બહુ સારો છે પણ થાકી ગયા એમ રિક્ષાવાળા ભાઈ એટલી ભેરી છે ને અને પછી માંડ પી ગઈ છે અહીંયા ને ઉપર જતો છે ને ત્યાં ઉપરનો રસ્તો છે ને નીચેનો રસ્તો એ બંધ હતો એટલે છે ને અમે પછી અહીં છે ને ત્યાંથી ઉપલા રસ્તે થયા ત્યાંથી અમે પછી નીચે હોય ને એ જોવા જેવો હતો શૂટ ન કરવાનું કેમ શૂટ કરે જ ને તો આ ટોટ યાર એ ભાંગી જાય ત્યારે પછી અમે એ મેં કાંઈ શૂટ ન કર્યું અને સીધા પૂઈ ગયા ને એ જ શૂટ કર્યા હવે આપણે છે ને ફાઇનલ પૂઈ ગયા ને તો અહીંથી જઈને પછી જોઈ શું માલ બને ત્યાં બધું કન્ટિન્યુ બનાવ્યું અમે હાલ નહીં થાકી ગયા હતા ને કાકાની દુકાને આવ્યા હતા અને લીંબુ સોડા પીને પછી નીકળી ગયા ગરમી એટલી છે ને અને કે માંડ પી ગયા તમે કેટલા ઘરેથી 1 વાગે નીકળ્યા હતા અને હજી 2 વાગે મેં પહોંચાવી બટ ભાઈ મોડું કરી દીધું બહુ એટલે થાકી ગયા ઉપર બી એન્ડ હજી હાલીને આપણે છે ને ડેમ લગી જવાનું પછી ત્યાં શૂટ કરવું અને જોઈ ત્યાં શું માહોલ બને ત્યાં બધું બનાવ્યું ફાઇનલ આપણું લીંબુ ખબર આવી ગયો પણ હવે પીને પછી નીકળી તો મસ્ત મજાના શરબત પીને આપણે નીકળી ગયા છીએ અને તડકો હતો બાપરે ગરમી એન્ડ હવે અહીંથી હાલે છે કેટલુંક દૂર નથી ખબર અને આ એક ગાર્ડન છે એ કીધાનું કઈ નામ છે ગાર્ડનનું હા જો ઉતાર કે જલ્દી એમ કે એનું કોક લઈ જતું હોય હે એવું છે તો હવે ફટાફટ પૂગીએ અને ત્યાં જઈને તમને હું બતાવું ઓકે તો ફાઇનલી અમે પૂગી ગયા બટ એમ લાગે છે કે ગેટ બંધ છે લગભગ બટ હા લગભગ ખુલે બંધ કઈ ખબર નથી જો આ બોલે છે એટલે છે ને મને એવું લાગે છે કે બંધ છે બટ જો નહીં માણસ અંદર રખડે તો ખુલ્લું હોય છે હવે અંદર જઈને બતાવું ને કેવો વ્યૂ કેવો માહોલ ને કેવું સુકૂન વાળી વાઇબ છે ઊભી તો રે આ કોનો ઘડો કમાયલા ઓ તો ગાય આમ તો વ્યૂ તો કાંઈ ઘટે નહીં ઊભા રહ્યા તમે હું તને ક્લિયર યાડે બતાવું વ્યૂ તો
કાંઈ બાકી એવું નથી બટ અંદર જઈને થોડોક આરામ કરે ને પછી કેવું હોઈ શકે બટ સિરિયસલી ખોબરાના એવો જો એ કીધું એ માછલીઓ તો નથી હું બોલું છે બતા કે બાકી કઈ ઘટે ને એમ જો આમ લોકેશન કેટલું મસ્ત છે ક્યારેક કઈ રખડવાનું મળે તો રાજકોટમાં અહીંયા વી આવે આજ વાંડા ના આવું ભાઈબંધ ભેગા લેતા આવે ખબર નહીં બટ અહીંયા થાકી ગયા રે બટ જોવા જાવ વ્યૂ નહીં આજે ક્યાંય ગયા ને કીધા કાલે આજે દે મને બાકી તો ક્યાંય એમ જતો જ નહીં જઈએ બટ એમ બધી યાર પરમિશન લેવી પડે છોકરાને સારું કહેવાય આ ભાઈબંધ આવ્યો નીકળી ગયા પણ બેગ ખુલ્લું રાખ્યું મેં બેગ ખોલ્યું જ નથી ये भी मेरी गलती है नहीं भाई मेरी गलती है नहीं मेरी गलती है 5 minutes later. તો માછલા કઈ દેખાણે નહીં બટ સન અંદર પાણી એમ નહીં પછી માછલા કીધું कुछ शर्म आया है તો ફાઇનલ આપણે કેપ કરી લીધું એન્ડ રેડી થઈ ગયા છે પાછા અહીં ફોટો શૂટ કરો ને બેન જો અહીં બધું લાવી દીધી બધું ભેગું તો રેડી થઈ ગયા એન્ડ હવે ને ફોટો શૂટ કરશું અને પછી બતાવું શું માહોલ બને પાછા જાય ત્યાં સુધીમાં સુધી બને રહેજો તો પેલા જલ્દી જલ્દી ફોટો શૂટ કરીને ને તમને આ મળી જશે ઇન્સ્ટાગ્રામમાં તો તમે જોઈ લેજો ઓકે એન્ડ પેલા કરી લો પછી હા તો ઓકે બાય અમે નીકળી ગયા અને હવે આગળ જાય છે તો સારી જગ્યાએ બટ ખબર એક નથી પાડી દીધો તો પછી મેં તો પાડી લીધા એડજસ્ટ થોડા કરી લીધું બટ કોઈ એક એવું હોવું જોઈએ શું ને ખાલી ફોટો શૂટ કરવા માટે આ જગ્યાએ આ સાઈડ થાકી ગયા આ તો કે પાર્ક જેવું ગાર્ડન જેવું બટ અહીંયા ને ખબર નહીં અહીં ક્યાંક જો બનાવ્યું છે અહીંયા પેલા આવી ગયા હતા બટ હું અહીંયા અંદર એ જે જગ્યાએ તમને મેં બતાવી ત્યાં હું નહોતા આવી અહીંયા એવી રીતે અહીંયા 5 minutes later. તો અહીંનું તો બધું આવું માહોલ છે ને અહીં કોક છે ને કોઈક છત્રી મેકીને વહી ગયું બટ આવડી મોટી કોક નથી ખબર કોણ આવી છે કોની આવી છે આવી બટ અહીંથી વ્યૂ મસ્ત દેખાય જો હું અહીંયા ઉપર સુધી ચડી ગઈ છું અને ઓલી છે ને નીચે જો એને મારા નો પાડી દીધો ને એટલે પછી ને હું કામ એના પાડી દઉં એટલે પછી મેં નો પાડી દઉં હું ઉપર વી એટલે કે અહીં કંઈક શૂટ કરશો પણ યાર કોઈ ભેગું નથી ને કોઈ છે નહીં તો શું કામ નહીં આ શૂટ કરવા માટે ફોટો કોક તો હોવું જોઈએ આપણે કાંઈ છે ને વરે નહીં અને આ શું છે કાંઈ ખબર નથી મને બટ બંધ છે ઘર લાગે છે એટલે આ તો આ વસ્તુ આ તમારે આટલું તો અહીંથી ફોટો શૂટ કરવા પડે કોઈ છે ને તો જોઈ જેટલું થાય એટલું કરશું અને પછી ઘરે હેંડી જાય થાકી જાય પણ જોવા જેવું છે એક વાર તો અહીં અવાય જ આવશું પણ કરો ને ભાઈબંધ ભેગું અવાય જે તમારા સારા ભાઈબંધ હોય ને જે તમારો ફોટો શૂટ કરી દે ને બધું કરી દે એવા ને અવાય બાકી શૂટ કરી દે બાકી આવવાના તો લાઈન ન જ અવાય ફોટો શૂટમાં તમને કંઈ બતાવ્યું નહીં પણ આ એનું જો આવું છે તો અમે ઓલી સાઈડ ના ઘડે પૂરો ખાધો એમ થાકી ગયા તો એમ ટ્રેવલ કરીને આવ્યા પછી અહીંયા રખડ્યા આમ ફેરું એમ ફેરું પછી હવે પાણી હતો એમ બોટલ આખું ખાલી થઈ ગયું પાણીમાં
પાણી ગોતીને પાણી પીને પછી આપણે ને પાછા ઘરે નીકળી ગયા. હજાર 5 વાગે ભૂખશું એક પ્રકાર તો જોઈને પછી અહીંયા છે ને જો હું દેખાય ગયું મારા આમ જ વેવું મજા આવે યાર એટલા બધા તો કાંઈ નહીં તો મને થોડું હાલમાં ભાન નથી કેમ કે હું મારી રીતે મારી મોજ રહેતી એમને નાના છોકરા આમ જો મારો વારો મને શૂટ કરી દે તડકો ગરમી એવડી છે ને હાવ તપી ગયા છે બધા તો આને તો છે ને હજી 1 મિનિટ હું શૂટ કરી લો પછી આવું પાછી 5 minutes later. તો મજા આવી ગઈ બટ હજી અહીં જો નાના છોકરાને છે ને ત્યાં મેં પૂગી ગઈ મોટા માણસો અહીં કેટલા ઝૂલા છે તો કેટલા બધા ક્યારેક તો યાર આવી જઈએ આવ તો પછી ઘરે ને ઘરે કેમ મજા આવે બાકી અમે જે નોન હતા ને તમે જ્યાં સ્કૂલ હતી ને ત્યાં છે ને ત્યાં એવા હિસકા બાંધી દીધા ને ત્યાં તમે બહુ જીતે મને પેલી વાર તો છે ને મને બહુ બીક લાગતી લસરપટ્ટીથી અને ઝૂલાથી બહુ બીક લાગતી પછી ધીમે ધીમે બધા કરતા ને તો મને લાગે યાર આમાં તો આ બધા કરે છે હું કેમ ના કરે તો મેં છે ને યાર પછી ટ્રાય કરી ને તો યાર મજા આવવા માંડી પછી રોજ હું સ્કૂલ એટલી જાતી નહીં બટ હું ને ત્યાં લસરપટ્ટીને ઝૂલા રાખી દીધું તો પછી હું ઝૂલા ખાવા ને લસરપટ્ટી ખાવા જ જતી બોલો હવે એવું તો મારે ક્યારેક અહીંયા ઝૂલા ખાવા મજા આવે ઓલી ગયો તો આવું છે આ શું છે નથી ખબર પાછા આવી જગ્યાએ આવવું જોઈએ આવું પછી એમનો ઘરે જ ન અમે સ્કૂલમાં આવી બહુ લસરપટ્ટી છે ને આવી ગઈ હતી બટ અત્યારે પછી અહીંયા આવ્યા તો આવી જોવા મળ્યું મને નોંધ હતી ને અહીંયા આવી અત્યારે આની જેવડી હાઈટ થઈ ગઈ આમ અંબાઈ ને અહીં લગી ભૂગી ગયેલું એન્ડ હવે આપણે ઘરે ઉપડી ગયું અહીં બધું છીએ એટલે મેં શૂટ કરી લીધું તો ફાઇનલી બહુ એન્જોય કર્યું બહુ મજા કરી પણ હવે થાકી ગયા છે તો પાણી એક તો આખું બોટલ ભરીને ઘરેથી તો ભરીને આવ્યા હતા અને તોય ખાલી થઈ ગયું કે કાંઈ પાણી ગોતી નહીં ક્યાંક મળે ને તો પછી પાણી પીએ પછી ઘર તરફ ખસકાઈ જાય એન્ડ પછી સુઈ જાય થાકી જાય તો પેલા પાણી ગોત લઈ પછી નડી ગઈ ને તો કીધું કાકાને લસી કરે પછી નીકળી પાણી પીધું પાણી ક્યાંય પાણી નથી પછી 20 રૂપિયાની બોટલ લઈ ગઈ બોલ એન્ડ હવે શું મંગાવી દો બેન હા કે આવું કે ઓર્ડર જે મંગાવી ત્યાં ખારું આખી ગયા ક્યાંયથી આવ્યા એ આમ જઈને બેઠી રહ્યો તો બટ મજા હોય કેમ કે અહીંયા યાર નાના છોકરા ફિલિંગ એક પ્રકાર બહાર એક તો જ મજા આવે બાકી તો ત્યાં ફેમિલી ભેગા આપણે જાતા હોય એન્ડ બહુ મોડું થઈ ગયું એક પ્રકાર એટલા ફોટા તો એટલા પડ્યા ને કોથળો ભરીને ફોટા પડ્યા નાને જો પાડે કેટલા પડે બતાવી જો મારા પાડી નો છે ને બહુ માંડ પછી છેલ્લે એને હાથે કે ને કે તમારા આટલા પાડી દે તો હું તને રારા છે ને એટલા પાડી દે તો ફાઇનલ આવી ગયા ને અંબે એકમાં જ કેવી મસ્ત કેવો બધા કપલમાં પીતાય ને રેસ્ટોરન્ટ પી છે અમારો
હવે આવે ને ઘરે પૂછીને પછી તમે હવે અહીંથી હાલીને જાય છે ખબર નહીં કેટલું દૂર હજી તો તમને ખબર અમે હાલીને આવ્યા બટ કિલોમીટર થશે એટલું બધું જ નહીં થતું બટ હા 10-15 મિનિટ થાય આવતા જતા તો હવે હા અહીંથી ગેટેથી હો હા હાજી ડેમના ગેટેથી હાજી ડેમ લગીને તો હવે પાછું ને ગેટે પૂગી અને ત્યાંથી રિક્ષા મળે રિક્ષા પણ બટ બસ મળી જાય ને સિટી બસ ને તો સારું કેમ કે સસ્તામાં અને આરામથી પહોંચી જાય ઘરે તો હવે આગળ પૂગીશું મારું મને છે એવું બતાવો ત્યાંથી કન્ટિન્યુ બ્લોગમાં બનાવી દેજો ઓકે તો ફાઇનલી ગેટે પૂગી ગયા છે ને હવે આપણે છે ને અહીંથી જે મળે બેસી નીકળી જવાનું ઘરે ટાણા હા ઘરે પૂગી જાય અને પછી જોઈ હજી થોડુંક દૂર અમારે બસ તો ને ઊભી બસ મળી જાય ને તો સારું કે કેમ કહો રિક્ષામાં એમાં માણસ ભરીને તો છે ને થકવાડ દે ક્યારે પૂગી ખબર નહીં એના સસ્તા હવે પૂગીને ફટાફટ છે ને બસમાં બેન પછી નીકળી તો મમ્મીનો ફોન આવ્યો હતો ને તો ફોનના વાતો કરવાનું છે ને અમારે બસ વહી ગઈ બોલ હવે અહીં ગોતું જાવ શું થાય છે મળે ને તો સારું ઘરે ખબર નહીં ક્યારે પહોંચશું પણ એ બારે જો ગેટની પાછળ તમે પહોંચી ગયા અને આવવાનું મોઢું ખબર નહીં મેં કંઈ કીધું હતું કે ફોનમાં વાત કરતી છે ને એટલે છે ને બસ વહી ગઈ બધી મમ્મીને બતાવે છે કે હું આ બનાવું ને એટલે પણ અહીં જોઉં અહીંનો માહોલ તો કંઈક અલગ હશે બટ હવે ક્યાંક ઠંડ મળી જાય તો વહેલા હવે ખસાઈ જાય ઘરે કેમ ગરમી એવી છે અને આ સૂટ ને એ બધું કર્યું ને બાપ રે બાપ ગરમી એટલે એવા તો ફાઇનલી બસ છૂટી ગઈ હવે ઊભા રહી ઘડી ક્યાંક મળે પછી નીકળી આમ જો ફાઇનલી અત્યારે અમે ઘરે પહોંચી ગયા તમે 1 વાગે છો ને અહીંથી નીકળ્યા હતા ને ત્યાં કેટલા વાગે તો 4:48 થઈ ગયા અને હાવ થાકી ગયા તો હવે નહીં હું હવે તો હું ફ્રેશ થઈ જાઉં કપડાં ચેન્જ કરી લઉં અને પછી મળું ઓકે તો ફટાફટ હવે રૂમે પૂગી ગઈ ફ્રેશ થઈ જાઉં પછી તમને ને મળે બાય ત્યાં સુધી તો રેડી થઈને આવી ગઈ ઉપર ને છે ને ફ્રેશ થઈ ગઈ હતી અને અત્યારે બધું કામ કર્યું ને એટલે મેં કામમાં ખબર ન રહી ગઈ કેટલા વાગ્યા સાંજ પડી ગઈ એમના પૂગી તો ક્યારે ના ગયા હતા એન્ડ 9:30 થવા 9:24 થઈ છે એન્ડ હવે અહીંયા આપણા બ્લોગ આવશે ને ખતમ કરી દે બ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક કરતા જાજો સબસ્ક્રાઈબ કરતા એન્ડ શેર કરજો અને એક સારી એવી છે ને કોમેન્ટ પણ કરતા જાજો કે કેવો લાગ્યો કેમ આ મારો ફર્સ્ટ બ્લોગ છે તો તમે જેવી રીતે મને મોટિવેશન કરશો ને એવી રીતે હું બ્લોગ બનાવીને આવા ઇન્ટરેસ્ટિંગ બ્લોગ જોવો હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહેજો ઓકે એન્ડ દિલથી આભાર પૂરો બ્લોગ જોવા માટે પૂરો વિડીયો જોવા માટે એન્ડ બાય